હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું. અને આપણે તો ભાઠીનું મુહૂર્ત કરવાનું છે, પેટવવાનું, એટલે કે આગ મેકવાનું. તો આજે ગુરુવાર છે અને સવારમાં 7:15 થઈ ગયા છે. તો શુભ ચોઘડી જોઈને આગ લગાવી દેવાની છે. તો જો તો તૈયારી શરૂ છે. લાકડાની આવી ગયું છે ને બારા કમ્પ્લીટ કરી દીધા છે. તો હવે માતાજીનું નામ લઈને શરીફળ વધેરીને પેટવાની છે. મિત્રો આપણે તો આવી રીતે તૈયારી કરી, વાઈટ મોટી બનાવી છે ને અહીં મૂકી દી બારામાં. બધા અલગ અલગ રીતે મુહૂર્ત કરતા હોય, પેટવતા હોય ભાઠીનું. આ રીતે વાઈટ છે અને લીંબુ મરચું શ્રીફળ ને બધું હોય. કાશીએટ છે તો અહીંયા માતાજીનું ત્રિશુળ દોરવાનું છે. આમાં છે સિંદૂર. ઘીમાં જામ થઈ ગયો પણ અત્યારે. ઘીને સિંદૂર લઈને ત્રિશુળ માતાજીને દોરી નાખી એટ ઉપર. પછી અગરબત્તી દીવા. એ માતાજી, મિત્રો જરૂરથી એક કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય અગ્નિદેવ. કહું મંગ ટાઈટ હોય બેટા અત્યારમાં? નહીં, અત્યારના વાગ્યા છે 7:30. હા, ઉમંગ જવાનું છે પછી ભણવા ભાઈ અમારે. આજા ભાઠી પેટીને કા. જય માતાજી, જય માં જગદંબા ખોડિયાર, જય ચામુંડા માં ચોટીલા વાળે. હા, જય અગ્નિદેવ. હવે શું છે કે મિત્રો, આ તો એક જાતનું આપણે રાંધણું છે એમ કહેવાય. ચૂલા પર રાંધણું મૂકેલું છે એ પ્રમાણે છે. આવા પકવવું એ તો ભગવાનના હાથમાં છે. કારો ઓલાય જાય નક્કી ન કહેવાય. આવું છે. પણ માતાજીને ભગવાનના નામ લઈને એની ઉપર છોડી દેવાનું રહે આપણે. હાલો પેટ દી. હાલો લીંબુ મરચા. અહીંયા આપણે લીંબુ મરચું લટકાઈ દઈએ. હા એમ કરો. લે ઊંચું બસ જાઓ. પવન છે પવન. થઈ ગયો? હા, હવે થઈ ગયો ભાઈ. કઈ ઓલું ન લાવ્યું તું? થોડુંક દૂધ વાતે લેતા આવ્યા ને થોડી વાતે. હું બસ બોલ દે નાખ્યો. તમારે વધે માર વધારવાનું છે. હા, વધે નાખવાનું તો. માર વધે તો વધે. હાલ તો વધે. આઈ
પછી ઉપર બોલ કા ઉમંગ હા માતાજી પછી દઈ દીધી ભાઈ લઈ દઈ હલો મિત્રો આપણે જુઓ તો ભઠ્ઠી પેટવી દીધી છે ઘણા એમ કહેતા છે આગ લગાવી દીધી છે આગ મૂકી દીધી છે તો મિત્રો આપણે એમ પણ જો ભઠ્ઠી પેટવી દીધી છે કહું મંગ પેટવી દીધી ને ભઠ્ઠી હે અત્યારે ટાઈટ ઉડી ગઈ ને હે હા હું હા કોટ જ પહેરેલો છે એમ છે તો બધા બાર આ બેક બારું ધીમું હાલે છે અહીંયા આપણે ઉપરની પડદી એટલે બાકી છે ફરતી હા પડદી બાકી છે પણ આ પેટી હતી કારણ કે ખેર પછી 2-3 દિન રજા હતી ને એમાં આ કામ નહોતું થયું બીજું કામ આવી ગયું છે એટલે હવે આજે આ કામ પૂરું કરવાનું છે કહું મંગ હા જો હા ઉમંગ કહે છે જો એ તો અહીંયા પેટવી તો અહીંયા ધોવાડા મેળા નીકળે નહીં હે તો મિત્રો ખાસ કરીને તો એક લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો કા હા જય માતાજી લઈને ગયો ઉમંગ એમ કે ઉમંગ શું કહેવાનું માતાજી હાટું કે આપણે હાટું આપણે હાટું જય માતાજી લખી નાખજો એમ કે માતાજી લખી નાખજો હા કોમેન્ટમાં હા કોમેન્ટ નથી લખતા બધા કહેતા લખો છો કહેતા હા તો વધે કોમેન્ટ લખો તો ભાઈ સબસ્ક્રાઈબર વધે ભાઈ અમારા એવું છે હું કહેવાનું અને મારું કહેવાનું એવું છે ભાઈ તો જરૂરથી કોમેન્ટ તો લખજો તે કહું મંગ હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કા ઉમંગ જો અમારે મેળો લાકડા ભરવા પાછા કા ઉમંગ વેજના આ હોકાઈ ગયેલા લાકડા જગવામાં સારું પડે નહીં તો લીલા લાકડા હે હા લીલા જમ હોય તો જગે નહીં કા ઉમંગ હોકલ લાકડા જગી જાય ને તરત હા તો ઉમંગ પાછી ગાડી ભરી લીધી છે હતી નહીં નાખ્યા જા ભાઈ આપણે કામ લાગે પાછા કા નેલી નહીં હાલે નહીં હાલે હો ભાઈ હા તો લે હાલે તો ઉમંગ ઉભી જો યો પાર જો જો દાદે એ ઉમંગ તે હવે નહીં આવે ઉમંગ હવે તો રાખનો ટકરો આવી ગયો આડો કેમ થાય હે લેવું પડે આ રાખને આપણે ઓડીએ નાખીએ ને પણ હા હા હાલો હાલો આગાવીએ ચાલો આગળ લઈ લ્યો કવાડો લઈ લ્યો આગે ચાલો વાહ સંપલું નીકળી ગયું ઉમંગનું હો ભાઈ હા પાછી વાળી લ્યો ગાડીને તને નડે બહુ કા બધું હા બધું ઉમંગ ને આઘું લેવું પડે હાલો અત્યારમાં ઉમંગ ટાઢ ઉડાડ નાખે પણ લેવું ધક્કો મરાવું હાલ એવું છે જવા દે હાલો ઉપાડો હા ઉમંગ ઉપડી ગયો છે લાકડા લઈને આવજો ઘેર જો વેરતો જાય એ ભલે પડી હું લઈ લે રાધે જોતું છે એ લાવે હા બસ જાવ ચાલો